હલો મિત્રો, પૂજા વિદ્યાલય ધોરણ 11-12 કોમર્સ અને સાયન્સ ઓનલાઈન ટીચિંગ અંતર્ગત અંગ્રેજી ભાષામાં આપનું સ્વાગત છે. આજે આપણે ડુ એટ ડાયરેક્ટેડ એટલે કે ચેન્જ ધ ટેન્સનો પાર્ટ 2 બીજા ભાગની આપણે આજે ચર્ચા કરીશું. ડુ એટ ડાયરેક્ટેડ ટાઇટલ નીચે પાર્ટ 1માં આપણે કેવા ફેરફાર કેવી રીતે કરવાના એનું એક એક્ઝામ્પલ અને 12 કાળના ફોર્મ આપણે આગળ પહેલા ભાગમાં જોયેલા, અને હું આશા રાખું છું કે તમે 12 કાળનું જે ટેબલ હતું એ ટેબલનો વ્યવસ્થિત અભ્યાસ કર્યો હશે. એક આ પેરેગ્રાફ મેં તમને સમજાયેલો કવિતા વર્ક્સવાળો સ્ટાર્ટ લાઇક ધીસ નીચે કે તે ફેરફાર કરવા એ ઉદાહરણ સાથે મેં તમને સમજાયેલું હતું. ત્યાર પછી મિત્રો મેં તમને કાર્ડ વર્બ ફોર્મ ઓફ ટેન્સ એ ટાઇટલ 12 કાળના સ્પીક ક્રિયાપદને આધારે જે રૂપો બનાવેલા હતા એ પણ મેં તમને શીખવવા માટે પ્રયત્ન કરેલો, અને કેવી રીતે ફેરફાર કરવાના એ યાદ રાખવા માટે મેં તમને કહેલું. આજે પાર્ટ 2 ડુ એટ ડાયરેક્ટેડમાં થોડા આગળ વધીએ મિત્રો. તો પહેલાં એક નોંધ જોઈ લઈએ તમને કે આપેલ ફકરાને ટેન્સમાં ફેરફાર કરવા માટે મોટે ભાગે હેલ્પિંગ વર્બ ઓક્ઝિલરી વર્બમાં ફેરફાર થાય છે. ખાસ કરીને કે મેઇન વર્બ એકલું આપ્યું હોય તો ફેરફાર કરવો પડે, પણ ઓક્ઝિલરી વર્બ હોય તો મેઇન વર્બમાં ફેરફાર કરવાની બહુ જરૂર પડતી નથી. તે યાદ રાખો. વાક્ય એક્ટિવ હોય તો એક્ટિવ વાક્ય હોય તો એક્ટિવ અને વોઇસ, અને પેસિવ હોય તો પેસિવ વોઇસ રાખવાનું હોય છે. માત્ર ક્રિયાપદના રૂપો બદલીને જ ટેન્સમાં રૂપાંતર કરો. મોડેલ ઓક્ઝિલરી રૂપોનું વર્તમાનકાળનું ભૂતકાળનું બની શકે છે. જેમ કે કેન હોય તો કુડ થાય, મેનું માઇટ, શેલનું શુડ અને વિલનું વુડ. પરંતુ તેની પછી જે મેઇન વર્બ હોય મૂળ ક્રિયાપદ એ બદલાતું નથી. ત્યાર પછી ટુ વર્બના રૂપો એમાં ફેરફાર ના થાય. વર્બ આઈએનજીવાળા રૂપો છે એમાં આપણે ફેરફાર નહીં કરવાના, વગર કોઈ ફેરફાર થતો નથી. બરાબર. ત્યાર પછી મિત્રો સમયદર્શક શબ્દો માં ફેરફાર કરવાનું થાય. તો કે ટુડે હોય તો ધેટ ડે અથવા યસ્ટરડે થતું હોય, ભવિષ્યકાળ હોય તો ટુમોરો થાય, ધીસ હોય તો ધેટ થાય, નાવ હોય તો ધેન થાય, એવરી ડે હોય તો લાસ્ટ ડે થાય. ભવિષ્યકાળમાં તમારે નેક્સ્ટ ડે આપણે જે એક્ટિવ પેસિવ પ્રમાણે વર્તમાન ભૂતકાળ ભવિષ્યકાળ રૂપાંતર કરીએ છીએ, અને જે હેલ્પિંગ વર્બ આપેલા હોય એ જ હેલ્પિંગ વર્બને પણ શોઈંગ ટાઈમ સમયદર્શક જે શબ્દો છે એ શોઈંગ ટાઈમમાં તમારે આ ફેરફાર કરવાના છે. જેમ આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કન્વર્ટ કરતી વખતે કરીએ છીએ એ જ ફેરફાર આપણે અહીં થાય. બરાબર. ટુડે એન્ડ ધેટ ડે અથવા યસ્ટરડે, ભવિષ્યકાળમાં ટુમોરો. બરાબર. નાવનું આપણે ધ્યાન કરતા, તો એ જ ફેરફાર તમારે અહીંયા કરવાના થાય છે. બરાબર. હવે આગળ આપણે અભ્યાસ કરીએ મિત્રો. એક્સરસાઇઝ જોઈએ. ડુ એટ ડાયરેક્ટેડ પરીક્ષામાં આ રીતે તમને આપેલું હશે. એક પેરેગ્રાફ ફરી સમજવા પ્રયત્ન કરીએ આપણે, જેથી તમને આઈડિયા આવે. અવર સ્કૂલ સેલિબ્રેટેડ. કયો કાળ છે બોલો? ભૂતકાળ. અવર સ્કૂલ સેલિબ્રેટેડ ધ ટીચર ડે લાસ્ટ વીક. આ સમય દર્શાવે છે. બરાબર. અવર સ્ટુડન્ટ ટીચર રેન ધ સ્કૂલ. અહીં ક્રિયાપદ રેન. દે ડીડ આપ્યું મિત્રો. ક્રિયાપદ જ જોવાના ખાસ. દે ટોટ તો અહીં ટોટ આપ્યું છે. ત્યાર પછી ધ પ્રિન્સિપલ સિલેક્ટેડ તો સિલેક્ટેડ આપ્યું છે. ધ પ્રિન્સિપલ ડીડ નોટ ડિસઅપોઇન્ટ અને દે વેર. આટલા ક્રિયાપદ છે. હવે તમને સ્ટાર્ટ લાઇક ધીસ આપી મિત્રો જોઈ લો, અને સ્ટાર્ટ લાઇક ધીસ જોયા પછી અવર સ્કૂલ વિલ સેલિબ્રેટ. હવે અહીં જોઈ લો મિત્રો સેલિબ્રેટ છે, અને અહીંયા જોઈ લો વિલ સેલિબ્રેટ. કયો કાળ થયો કોડ? સેલિબ્રેટેડ એટલે સિમ્પલ પાસ્ટ ટેન્સ થયો. વિલ સેલિબ્રેટ એટલે કયો થયો? સાદો ભવિષ્યકાળ, સિમ્પલ ફ્યુચર ટેન્સ. હવે ભવિષ્યકાળના રૂપો તમને યાદ છે? એક્ટિવ અને પેસિવ. તો સાદા ભવિષ્યકાળના રૂપો યાદ હોવા જોઈએ પહેલાં. તો સાદા ભવિષ્યકાળનું બધે શું આવે? શેલ કે વિલ આવશે.
અને શેલ કે વિલ જોડે V1 મુખ્ય ક્રિયાપદ, નકાર હોય તો શેલ વિલ નોટ મુખ્ય ક્રિયાપદ, પ્રશ્ન હોય તો શેલ કે વિલ કરતાની પહેલાં. શેલ અને વિલ કઈ રીતે આવશે? તો આઈ ને વી સાથે શેલ આવશે, બાકી બધા જોડે વિલ આવે મિત્રો, બરાબર. ત્યારબાદ પેસિવ વોઇસ, તો પેસિવ વોઇસમાં શેલ બી અને વિલ બી આવશે. એટલે જ્યાં જ્યાં ક્રિયાપદ તમારે આપેલા હશે એ જ ક્રિયાપદનું તમારે ભવિષ્યકાળમાં રૂપાંતર કરવાનું છે. બાકીના શબ્દોમાં કોઈ ફેરફાર કરવાનો નથી. બે જ વસ્તુ, ક્રિયાપદ અને સમયસૂચક શબ્દો, બરાબર. જોઈ લો, મેં તમને એક આન્સર આપ્યો છે પેરેગ્રાફ લખીને, અને પરીક્ષામાં નીચે જે ફેરફાર કરો તેની નીચે અંડરલાઇન કરવાની. આન્સર મિત્રો જોઈ લો કઈ રીતે એના ફેરફાર થયેલા છે. સેલિબ્રેટેડ હતું, બરાબર, સેલિબ્રેટેડ હતું ને, તો શું થયું છે મિત્રો? જોઈ લો, વિલ સેલિબ્રેટ થઈ ગયું. ધ ટીચર્સ ડે લાસ્ટ વીક હતું મિત્રો, નેક્સ્ટ વીક થયું, ભવિષ્યકાળ માટે નેક્સ્ટ વીક. ત્યાર પછી રેન હતું મિત્રો, જોઈ લો, તો અહીં ભવિષ્યકાળમાં તમને શું આપ્યું છે? વિલ રન. ક્રિયા બધા જ, બાકીના બધા શબ્દો મૂકવાના જ. શું ફેરફાર થાય છે જો પેરેગ્રાફ તમને વાંચી સંભળાવું? અવર સ્કૂલ સેલિબ્રેટેડ ધ ટીચર્સ ડે લાસ્ટ વીક, તો અવર સ્કૂલ વિલ સેલિબ્રેટ ધ ટીચર ડે નેક્સ્ટ વીક. સ્ટુડન્ટ ટીચર રેન ધ સ્કૂલ, સ્ટુડન્ટ ટીચર વિલ રન ધ સ્કૂલ. ત્યાર પછી ડીડ હતું મિત્રો, ડીડ ઓલ, તો ડીડનું તમારે જુઓ મિત્રો, ભવિષ્યકાળમાં વિલ આવે દે જોડે, અને ડીડનું તમારે મૂળ ક્રિયાપદ તરીકે ડુ, તો દે વિલ ડુ ઓલ ધ એક્ટિવિટી. આ ડુ કેમ આવી ખબર પડી? તો ડીડ જે મુખ્ય ક્રિયાપદ છે, વિલ એ હેલ્પિંગ વર્બ છે, એની જોડે ક્રિયાપદ V1 ફરજિયાત આવે, માટે ડુનું મૂળ રૂપ ડુ થાય, અને માટે વિલ ડુ થયું, એટલે દે વિલ ડુ ઓલ ધ એક્ટિવિટીઝ. ત્યાર પછી મિત્રો ટોટ, ભૂતકાળ આપ્યું છે, તો અહીં તમને જો ભવિષ્યકાળમાં વિલ દે જોડે વિલ આવે, અને ટોટનું V1 ટીચ, તો દે વિલ ટીચ ડિફરન્ટ સબ્જેક્ટ ટુ ધ પીપલ્સ. ત્યાર પછી મિત્રો સિલેક્ટેડ છે, જોઈ લો, ભૂતકાળ છે, તો અહીં તમને વિલ સિલેક્ટ આપ્યું છે, સિલેક્ટેડનું વિલ સિલેક્ટ, ભૂતકાળનું ભવિષ્યકાળ. ત્યાર પછી મિત્રો ડીડ નોટ હતું, જોઈ લો, તો ડીડ ભૂતકાળ છે, તો વિલ નોટ ડિસઅપોઇન્ટ, તો ધ પ્રિન્સિપાલ વિલ નોટ ડિસઅપોઇન્ટ ધેમ. ત્યાર પછી વેર હતું, ટુ બીના રૂપ તરીકે, તો અહીંયા ટુ બીના રૂપ તરીકે ભવિષ્યકાળમાં શેલ બી અને વિલ બી, પણ દે છે માટે વિલ બી આવશે. કેટલા ફેરફાર થયા મિત્રો જોઈ લીધું? 1 2 3 4 5 6 7 અને 8 ફેરફાર થાય. હવે જો પેરેગ્રાફમાં 8 ફેરફાર આપે, આના 2 માર્ક્સ છે, તો તમારે કેવી રીતે ગણતરી થાય પરીક્ષામાં? તો 2 સાચા હોય તો અડધો માર્ક્સ મળે, બીજા 2 સાચા હોય તો અડધો, બીજા 2 સાચા હોય તો અડધો, અને બીજા 2 સાચા હોય તો અડધો, એટલે 8 થયા. આ પ્રમાણે ગણતરી પરીક્ષામાં થતી હોય છે. 4 આપ્યા હોય તો દરેકના અડધો અડધો ગણાય, અને 8 ક્રિયાપદો આપ્યા હોય તો અડધાનો અડધો, એટલે 2 સાચા હોય તો અડધો ગણાય. આ પ્રમાણે ગણતરી પરીક્ષામાં થતી હોય. એટલે તમારે બધા કાર્ડ યાદ રાખવા જરૂરી છે. અને ક્રિયાપદના રૂપો અહીં આપણે સ્પીક શીખ્યા હતા આપણે, તો અહીં સેલિબ્રેટ આપ્યું છે. ક્રિયાપદના રૂપમાં કોઈ લાંબો ફેરફાર થતો નથી, આમાં ટ્રાન્સલેશનની જરૂર નથી. આમાં ધ્યાન રાખવાની જરૂર છે ક્રિયાપદના રૂપો અને કાળ દર્શક શબ્દો, કયા કાળમાં કયા ક્રિયાપદના રૂપ વપરાય એ આપણે યાદ રાખવું પડે. અને યાદ રાખો તો યાદ રાખે છે, છૂટકો બી નહીં. જ્યારે જ્યારે કાળની જરૂર પડે ત્યારે આમાં ક્રિયાપદના રૂપો જ યાદ રાખવાના હોય છે. કાળને સમજવા માટે, કાળને બીજા કાળમાં કન્વર્ટ કરવા માટે, એક્ટિવમાંથી પેસિવ બનાવવા માટે, ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ બનાવવા માટે, આ બધી વખતે ક્રિયાપદના રૂપો યાદ રાખવા જરૂરી છે. અને એ તો મેઇન ગ્રામરનો બેઝિક ગ્રામર છે. આ તો એના વગર તો આપણે અંગ્રેજીમાં કન્ફ્યુઝ થઈએ છીએ. એટલે આ તમને 12 કાળનો કોઠો મેં તમને સ્પીકના આધારે આપ્યો હતો, એ તમારે ફરજિયાત શીખવો જરૂરી છે અને સમજવો બી જરૂરી છે. જેટલું સમજશો એટલો મોટો ફાયદો તમને થશે. ખ્યાલ આવી ગયો પેરેગ્રાફમાં કે તકલીફ છે? આગળ બીજો કે પેરેગ્રાફ મિત્રો જોઈએ આપણે. બીજા એક પેરેગ્રાફમાં વાત કરીએ મિત્રો, તો મનીષા વોઝ
was a member of a middle class family. She studied in the standard 10th. She worked as a computer operator. She got up early morning. She helped her family. Her family member did not ignore her and praise her work. આટલા ક્રિયાપદ છે આમ, બરાબર. કોઈ સમય દર્શક શબ્દ રહી ગયો હોય તો તમારે ધ્યાન રાખવાનું, એ શબ્દ રહી જવો જોઈએ નહીં. પણ ક્રિયાપદો ખાસ અને સમય દર્શક શબ્દો પણ ખાસ તમારે સમજવાના હોય. હવે મેં તમને ચેન્જીસ આપ્યા છે આન્સર તરીકે, જોઈ લો. પણ આ રીતે આપણે પરીક્ષામાં લખવાનું નહીં. આ તો મેં તમને સમજાવવા માટે જ તમને ફેરફાર કયા કયા થાય એ જ આપ્યા છે. તમારે તો જવાબ પેરેગ્રાફમાં જ લખવાનો છે. હવે તમને સૂચના જોઈ લો. શું આપી છે? સ્ટાર્ટ લાઇક ધીસ. મનીષા ઇઝ અને મનીષા વોઝ. અહીંયા વોઝ એટલે ભૂતકાળ થયો મિત્રો, અને અહીંયા ઇઝ એટલે વર્તમાન કાળ થયો. એનો મતલબ એ થયો કે જે પેરેગ્રાફ છે ભૂતકાળમાં છે અને એને તમારે વર્તમાન કાળમાં કન્વર્ટ કરવાનું થાય છે. વર્તમાન કાળમાં કન્વર્ટ કરે તો વોઝનું ઇઝ તો થઈ ગયું મિત્રો. ચલો, વોઝનું ઇઝ થયું. સ્ટડી ભૂતકાળ થયું, પણ સી ત્રીજો પુરુષ એક વચન એટલે સ્ટડી ભૂતકાળનું વર્તમાન કાળ બનાવો તો સ્ટડી થાય, પણ ત્રીજો પુરુષ એક વચન એટલે શું થાય? ક્રિયાપદની એસ કે ઈએસ એટલે સ્ટડીનું સ્ટડીઝ. પણ તમારે જવાબ કઈ રીતે લખવાનું ખબર પડી ગઈ? આ ઇઝનું સીધું વોઝ લખતા નહીં તો એક પણ માર્ક્સ મળશે નહીં. આ તો મેં તમને શોર્ટમાં સમજાવવા માટે પ્રયત્ન કર્યો છે. તમારે આ રીતે આન્સર લખજો કે મનીષા ઇઝ એ મેમ્બર ઓફ એ મિડલ ક્લાસ ફેમિલી. સી સ્ટડીઝ ઇન ધ સ્ટાન્ડર્ડ 10. ત્યાં પછી મિત્રો વર્ક આપ્યું છે. સી ત્રીજો પુરુષ એક વચન એટલે ક્રિયાપદની એસ કે એસ લાગે એટલે વર્કનું વર્ક્સ એટલે તમારે આન્સર લખવાનું સી વર્ક્સ એઝ અ કોમ્પ્યુટર ઓપરેટર. સી ગોટ અપ એટલે ભૂતકાળ થયું. સી ત્રીજો પુરુષ એટલે એસ લાગશે એટલે ગોટ અપનું તમારે ગેટ્સ અપ એટલે સી ગેટ્સ અપ અર્લી મોર્નિંગ. હેલ્પ આપ્યું છે મિત્રો, સી આપ્યું છે. ત્રીજો પુરુષ વચન થયું એટલે ક્રિયાપદની એસ કે એસ લાગે એટલે હેલ્પરનું હેલ્પ્સ હર ફેમિલી. ત્યાર પછી આપ્યું છે મિત્રો ડીડ નોટ. બરાબર, ભૂતકાળ થયું. આપણે વર્તમાન કાળ કન્વર્ટ કરવાનું છે એટલે ડુ નોટ અને ડઝ નોટ આવે. પણ ફેમિલી મેમ્બર્સ બહુવચન થયું એટલે બહુવચનમાં આપણે ડુ નોટ આવશે અને ડુ નોટ જોડે V1 એટલે ઇગ્નોર રહેશે. એન્ડ ત્યાર પછી પ્રેઇઝ ભૂતકાળ છે પણ એન્ડથી ક્રિયાપદ જોડાયેલા ગણાય બે, ઇગ્નોર અને પ્રેઇઝ. એટલે આ V1 છે એટલે અહીંયા પ્રેઇઝનું પણ તમારે પ્રેઇઝ V1 જ થાય. ડુ નોટ ડીડ નોટનું ડુ નોટ થયું અને પ્રેઇઝનું પ્રેઇઝ. અને આ રીતે ફેરફાર તમારે કરવાના થાય છે. પહેલો પેરેગ્રાફમાં શું હતું આપણે કે ભવિષ્યકાળમાં કન્વર્ટ કર્યો હતો આપણે, અને આ જ ભૂતકાળના પેરેગ્રાફને પાછું આપણે ભવિષ્યકાળ વર્તમાન કાળમાં કન્વર્ટ કર્યો છે. એટલે જે ક્રિયાપદ જે કાળમાં હોય એ કર્તાને એક વચને પણ ધ્યાનમાં રાખવાનું, અકાર નકારને પ્રશ્નાને બી ધ્યાનમાં રાખવાનું છે, મુખ્ય ક્રિયાપદ અને સહાયકારક ક્રિયાપદને પણ ધ્યાનમાં રાખવાનું છે, સમય દર્શક શબ્દોને પણ ધ્યાનમાં રાખવાના છે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખ્યા પછી તમારે પેરેગ્રાફ કન્વર્ટ કરવાના થતા હોય છે. આગળ બીજો એક પેરેગ્રાફ મિત્રો જોઈએ આપણે. ત્રીજો પેરેગ્રાફ. મિસ મોના ગેટ્સ અપ. મિત્રો gets up at 6 o'clock. She does not do yoga or exercise in the morning. She listens to the classical music for an hour. She works in the company. કેટલા છે? 4 જ છે. જોઈ લો, 4 થયો એનો મતલબ થયો અડધો માર્ક્સ તમારે ગણાય. બરાબર, ફેરફાર જોઈ લો. સ્ટાર્ટ લાઈક ધીસ કીધું છે તમને. મિસ મોના હેઝ ગોટ અપ. અહીં ગેટ્સ અપ જો, અને અહીંયા હેઝ ગોટ અપ કયો કાળ થાય છે? ટેન્સ પહેલાં તમે નક્કી કરજો એટલે ખોટો બધે જવાબ આન્સર લખાય નહીં. હેવેજ અને પાસ્ટ પાર્ટિસિપલ એટલે પૂર્ણ વર્તમાન કાળમાં કન્વર્ટ કરવાનું કહે છે. અને આપેલો કાળ કયો છે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ છે. અને સાદા વર્તમાન કાળને પૂર્ણ વર્તમાન કાળમાં રૂપાંતર કરવાનું કીધું છે. પૂર્ણ વર્તમાન કાળનું ક્રિયાપદ તમારે યાદ રાખવાનું.
હેવ હેઝ અને V3 બરાબર. જોઈ લઈએ હવે ગેટ્સ અપનું શું થયું, તો ત્રીજો પુરુષ એકવચન હોનાર એટલે હેઝ ગોટ અપ. ડઝ નોટ ડુ છે ને એનું તમારે હેઝ નોટ ડન. જોઈ લો, આ ડઝ હેલ્પિંગ વર્બ છે અને હેલ્પિંગ તરીકે હેઝ એટલે હેઝ નોટ, ડુનું તમારે V3 ડન. ત્યાર પછી લિસન્સ સાદો વર્તમાન કાળ, તો હેઝ લિસન્ડ, શી હેઝ લિસન ટુ ધ ક્લાસિકલ મ્યુઝિક ફોર એન અવર. વર્ક્સ તો હેઝ વર્કડ, પૂર્ણ વર્તમાન કાળ. પૂર્ણ વર્તમાન કાળ હેલ્પિંગ વર્બ તરીકે હેવેજ આવે, ભલે વાક્યમ ના હોય તો હેવેજ આપણે મૂકવાનું જ છે. અને જે વર્બ હોય એ V1 હોય તો V3માં કન્વર્ટ કરવાનું. માટે હેઝ ગેટ હેઝ ગોટ અપ, ડઝ નોટ ડુનું હેઝ નોટ ડન, લિસનનું હેઝ લિસન્ડ અને વર્ક્સનું તમારે હેઝ વર્કડ. આ રીતે કન્વર્ટ કરીને તમને મૂકીશ. સમજણ પડે છે કે પછી એમ? ચોથો પેરેગ્રાફ જોઈએ મિત્રો. બધા કાળ અલગ અલગ શીખીએ આપણે એટલે ખ્યાલ આવી જાય. જાહ્નવી સ્ટડીડ, કયો કાળ છે? સાદો ભૂતકાળ. ઇન હર મધર ટંગ. લેટર જોઈન ઓક્સફોર્ડ યુનિવર્સિટી. મિત્રો વોઝ લાઇક એની અધર ચાઇલ્ડ. હર IQ powered her to first rank in every year. She spent 5 years in Cambridge College અને she was. આટલા ક્રિયાપદ છે બરાબર. આ મેઇન આટલું તમારે સીધું જોઈ જ લેવાનું કે ક્રિયાપદ કયા કયા છે એ શોધી કાઢવાના અને પછી જોઈ લેવાનું. સ્ટાર્ટ લાઈક ધીસ તો હેડ સ્ટડીડ. જાહ્નવી હેડ સ્ટડી. કયા કાળમાં કન્વર્ટ કરવાનું કીધું બોલો? હેડ અને V3, હેડ અને ભૂતકૃદન એટલે પૂર્ણ ભૂતકાળ થયો મિત્રો. કહો પૂર્ણ. અને આપેલો કયો છે જોઈ લો. સ્ટડીડ એટલે સાદો ભૂતકાળ. તો સાદા ભૂતકાળમાં તે પૂર્ણ ભૂતકાળ ફેરવવા માટે સાદા ભૂતકાળમાં શું V2 આવે, V2. અને તમારે કન્વર્ટ કરવામાં હેડ અને V3 તો સ્ટડીડનું તમારે શું થયું? હેડ સ્ટડીડ થઈ ગયું. જોઈ લો. હવે બીજું ક્રિયા જોઈન છે તો જોઈનનું મિત્રો જો હેડ જોઈન, જોઈનનું V2 પણ થાય એના એ થાય V3. જોઈન અને જોઈન જ થવાનું એટલે માત્ર હેડ એડ કર્યું. વોઝ કે વેર એ ભૂતકાળ છે એનું તમારે પૂર્ણ ભૂતકાળ બનાવો તો હેડ બીન. વોઝ કે વેરનું શું થશે? હેડ બીન એટલે સી હેડ બીન. ત્યાં પાવર V2 છે તો એનું હેડ પાવર V3 પણ પાવર થાય માટે હેડ જ મૂકવાનું થયું બરાબર. સ્પેન્ટ એ V2 છે તો તમારે હેડ સ્પેન્ટ V3 પણ સ્પેન્ટ જ થાય અને ત્યાર પછી વોઝનું તમારે હેડ બીન થઈ જશે. પૂર્ણ ભૂતકાળ તરીકે હેડ અને V3 એટલે વોઝ ટુ બીન રૂપ થયું અને ટુ બીના રૂપ તરીકે બીનું બીન થાય એટલે હેડ બીન. આ રીતે તમારે ફેરફાર કરવાનો થાય બરાબર. પણ તમારે જવાબ પેરેગ્રાફમાં લખજો મિત્રો. 5મા પેરેગ્રાફ જોઈએ આપણે. રાજ સો જય સો આપણને આપ્યું છે મિત્રો. હી વેન્ટ ભૂતકાળ આપ્યું છે. આસ્કડ આપ્યું છે મિત્રો. આર અને સ્ટેન્ડિંગ, ડુ અને વોન્ટ, હેવ આપ્યું છે અને સીન બરાબર. આટલા ક્રિયાપદ છે તમારે. સો એટલે કયો કાળ થયો? ભૂતકાળ, સાદો ભૂતકાળ. કન્વર્ટ જોઈ લો. રાજ હેડ સીન. આગળની જેમ પૂર્ણ ભૂતકાળમાં કન્વર્ટ કરવાનું છે. પૂર્ણ ભૂતકાળ તો આગળના પેરેગ્રાફ આપણે શીખી ગયા એ જ ફેરફાર. પણ આમાં ધ્યાન રાખવાનું છે કે V2 હોય તો V3માં રૂપાંતર કરવું પડે. હેડ જોડે V3 આવે અને સાદા ભૂતકાળમાં V2 આવે છે. સોનું તમે મિત્રો હેડ સીનથી જોઈ લો. સોનું હેડ સીન. વેન્ડ છે તો એનું હેડ ગોન. આસ્કડનું હેડ આસ્કડ. આરનું હવે આર એટલે વર્તમાન કાળ છે તો એનું ભૂતકાળ શું થાય? વોઝ કે વેર. આ માટે વેર આવ્યું. સ્ટેન્ડિંગનું સ્ટેન્ડિંગ રહેશે. ડુ મિત્રો વર્તમાન કાળ છે અને હેડ ભૂતકાળ છે એટલે ડુનું તમે ભૂતકાળ ડીડ અને વોન્ટનું વોન્ટ ડીડ જોડે V1 આવે. હે વર્તમાન કાળ છે એનું ભૂતકાળ તમારે હેડ થશે અને સીન V3 તો જોડે રહેશે. સમજણ પડી કે નહીં? આ બંને પૂર્ણ ભૂતકાળના આપણે પેરેગ્રાફ બનાવ્યા છે.
સાદો ભવિષ્યકાળનો પેરેગ્રાફ જોયો, સાદા વર્તમાનકાળનો પેરેગ્રાફ જોયો, પૂર્ણ વર્તમાનકાળનો પેરેગ્રાફ જોયો અને આ 2 પેરેગ્રાફ પૂર્ણ ભૂતકાળના બી આપણે જોયા, બરાબર. અને પહેલો પેરેગ્રાફ સાદા વર્તમાન સાદા ભૂતકાળમાં બી જોયો. આ 5 પેરેગ્રાફ આમાં આપણે જોયા છે અને પાર્ટ 1માં એક પેરેગ્રાફ આપણે જોયેલું, બરાબર. ત્યાર પછી આગળ વધીએ મિત્રો. હવે 5 પછી 6 નંબર નહીં આપે, મેં એક આખું પેજ તમને વચ્ચેથી કટ કરીને આપેલું છે, કારણ કે તમને આમાં કંટાળો આવે પાછો, આટલા બધા પેરેગ્રાફ તો તમે કંટાળી જાઓ. હા, એટલે બધા પેરેગ્રાફ આપણે શીખવા માટે પ્રયત્ન કર્યો છે, પણ તો કે 6 થી 11 ક્યાં ગયા, તો આમાં મેં તમને શીખવા માટે પ્રયત્ન કર્યો નથી, પણ આમાં બધા પ્રકારના પેરેગ્રાફ આવી જાય છે. અને 2 ભાગમાં આપણે પાર્ટ 1 અને પાર્ટ 2 બેમાં જ વિડીયો બનાવો હતો, અને એટલા માટે થોડું આપણે કટ કરીને શોર્ટમાં બનાવવા પ્રયત્ન કર્યો છે. એક વાર તમને ખ્યાલ આવી ગયા પછી અનેક પ્રકારના પેરેગ્રાફ તમે જાતે સોલ્વ કરી શકો, એટલે ચિંતા રાખ્યા વગર જેટલું શીખવાડ્યું છે અને તમારે ત્યાંથી શીખવા માટે પ્રયત્ન કરવાનો છે. અહીં મિત્રો જો લો, વેન્ટ, અહીંયા વોચ, અહીંયા હેડ અને એન્જોય 4 ક્રિયાપદ છે. સ્ટાર્ટ લાઈક ધીસમાં વિલ ગો, ફરી ભાવ ભવિષ્યકાળ આવી ગયો, જોઈ લો. આગળ આપણે શીખ્યો પહેલું જ તો વેન્ટનું તમારે શું થયું, વિલ ગો થઈ ગયું. હવે અહીંયા સ્ટર્ડ હતું મિત્રો, જોઈ લો, ભૂતકાળ છે, સમયદર્શક શબ્દ, તો એનું ટુમોરો થઈ ગયું. વોચ હતું તો એનો ટુ બીના રૂપ તરીકે વિલ બી થયું. હેડ હતું તો એનો ભવિષ્યકાળમાં સેલ હેવ કે વિલ હેવ, તો વી જોડે સેલ પણ લેવાય અને વિલ પણ લેવાય, એટલે વિલ હેવ લીધું જ, તો સેલ હેવ લેશો તો બી સાચું. એન્જોય આપ્યું હતું તો વિલ એન્જોય થઈ ગયું મિત્રો. હા, એન્જોયનું વિલ એન્જોય. પણ જવાબ તમે લખો ત્યારે આ રીતે લખતા ને, પેરેગ્રાફમાં લખજો. પેરેગ્રાફ ખબર પડી ગઈ એટલે આ રીતે આન્સર બનશે, ભૂલી ના જતા. વી વિલ ગો ટુ અહેમદાબાદ ટુમોરો. ધેર વિલ બી એ ફન ફેર ઓન ધ મ્યુનિસિપલ ગ્રાઉન્ડ. વી વિલ હેવ વેરિયસ ટેસ્ટી ડિશીસ ધેર. વી વિલ એન્જોય ટુ મચ. આ રીતે પેરેગ્રાફ લખજો અને જે ફેરફાર કરો તેને જે અંડરલાઇન પણ અવશ્ય કરજો. ત્યાર પછી પેરેગ્રાફ નંબર 13 જોઈએ મિત્રો. વી લર્ન મિત્રો, અને વી હેવ લર્ન્ટ. લર્ન એટલે સાદો વર્તમાનકાળ, અને હેવ લર્ન્ટ એટલે પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ વર્તમાનકાળ. હેવેજ અને V3 આર આપ્યું છે મિત્રો. ત્યાર પછી તમારે ઇજ આપ્યું છે. ત્યાર પછી આર સોલ્વ અને આર ડિસ્કસ્ડ. પહેલું વાક્ય વર્તમાન કાળમાં છે, એક્ટિવ વોઇસ. ત્યાર પછીના બધા વાક્યો જો આર ટોટ, પેસિવ વોઇસ. ઇઝ નોટ ગિવન, એ પણ પેસિવ. આર સોલ્વ, એ બી પેસિવ. અને આર ડિસ્કસ્ડ, એ બી પેસિવ. અને તમારે જે બનાવવાનું છે હેવ લર્ન્ટ એટલે V3 એટલે એક્ટિવ છે, પણ પેલા પેસિવ છે, આર ટોટ ને બધા, એટલે પેસિવ ક્રિયાપદ હોય તો પેસિવમાં જ આપણે રૂપાંતર કરવાનું અને જે કાળ કયો હોય કાળમાં કન્વર્ટ કરવાનું. તો લર્નનું તમારે હેવ લર્ન થયેલું. ત્યાર પછી આર ટોટ, એનું તમારે હેવ બીન ટોટ. બીન કેમ આવ્યું કે આર છે ને ટોટ V3 સાદો વર્તમાન કાળ પેસિવ વોઇસ, તો હેવ બીન ટોટ પૂર્ણ વર્તમાન કાળ પેસિવ વોઇસ ઇઝ નોટ ગિવન, બરાબર. પેસિવ વોઇસ સાદો વર્તમાન કાળ તો તમારે હેવ નોટ બીન ગિવન પૂર્ણ વર્તમાન કાળ પેસિવ વોઇસ. આર સોલ્વડ સાદો વર્તમાન કાળ પેસિવ વોઇસ, તો હેવ બીન સોલ્વ પૂર્ણ વર્તમાન કાળ પેસિવ વોઇસ. આર ડિસ્કસ્ડ સાદો વર્તમાન કાળ પેસિવ વોઇસ, તો હેવ બીન ડિસ્કસ્ડ પૂર્ણ વર્તમાન કાળ પેસિવ વોઇસ, બરાબર. તો આ પ્રમાણે કાળ પ્રમાણે એક્ટિવ પેસિવ તો એક્ટિવ પેસિવ જ રાખવાનું છે, આપણે એનું રૂપાંતર કરવાનું નથી. 14મો પેરેગ્રાફ મિત્રો જોઈએ આપણે. આમાં ડીડ આપ્યું, જય ડીડ એવરીથિંગ સિન્સિયરલી. ડીડ અને ડુ હિઝ ડ્યુટી સિરિયસલી. હી ડીડ because he wanted again regain his fame which he had lost in the past. It seemed to surprising to everyone. આટલા ક્રિયાપદ છે.
અને ડઝ આપ્યું છે, જય ડઝ એવરીથિંગ. ડઝ ડીડ એટલે ભૂતકાળ અને ડઝ એટલે વર્તમાનકાળ, સાદો વર્તમાનકાળમાં કન્વર્ટ કરવાનું છે. જેમ જ્યાં ભૂતકાળના ક્રિયાપદ છે એ બધાને આપણે સાદા વર્તમાનકાળમાં કન્વર્ટ કરીએ તો ડીડનું જુઓ, ડીડનું ડઝ આપેલું છે. બીજું ડીડ એનું ડઝ અને ડુનું ડુ રહેશે. હી ત્રીજો પુરુષ એકવચન એટલે કર્તાની પહેલાં તમારે આ ડીડની જગ્યાએ તમારે ડઝ આવશે. એટલે ડઝ હી ડુ હિઝ ડ્યુટી સિરિયસલી એટલે આ ડુ રહેશે અને આ જે ડીડ છે એનું ડઝ થઈ જશે. એટલે ડઝ હી ડુ હિઝ ડ્યુટી સિરિયસલી આ રીતે બનશે. ત્યાર પછી ડીડ છે એ ડીડનું પાછું ડઝ થશે કે હી ત્રીજો પુરુષ એકવચન માટે ડઝ આવે અને બહુવચન તો ડુ આવે. એટલે હી ડઝ બિકોઝ વોન્ટેડ ભૂતકાળ છે પણ હી આપ્યું છે ત્રીજો પુરુષ એકવચન એટલે ક્રિયાપદની એસ કે ઈએસ લાગે એટલે વોન્ટ્સનું તમારે વોન્ટ્સ, વોન્ટેડનું વોન્ટ્સ થયું. ત્યાર પછી હેડ લોસ્ટ તો હેડ ભૂતકાળ છે તો હેડનું વર્તમાનકાળ હેઝ થશે. હેડનું વર્તમાનકાળ હેઝ અને લોસ્ટનું તો V3, હેડ જોડે પણ V3 આવે અને હેઝ જોડે પણ V3 આવશે. એટલે હેડ ભૂતકાળ હતું તો હેઝ વર્તમાનકાળ થયું. સીમ્ડ ભૂતકાળ છે તો સીમ્સ ત્રીજો પુરુષ એકવચન એટલે ક્રિયાપદની એસ લાગે. એટલે આ રીતે પેરેગ્રાફ આખો થાય મિત્રો. અને જવાબ તમારે પેરેગ્રાફમાં લખજો ફેરફાર કરીને. એટલે આ રીતે જવાબ બનશે કે જય ડઝ એવરીથિંગ સિન્સિયરલી, ડઝ હી ડુ હિઝ ડ્યુટી સિરિયસલી, યસ હી ડઝ because he wants to regain his fame which he has lost in the past. It seems surprising to everyone. આ રીતે પેરેગ્રાફ લખજો અને નીચે જ્યાં જ્યાં ચેન્જીસ કરો ત્યાં તમને અંડરલાઇન કરીને જવાબ લખવાના છે. ત્યાર પછી મિત્રો મેં તમને સેલ્ફ પ્રેક્ટિસ માટે એક એક્સરસાઇઝ આપેલી છે, જાતે તમારે પ્રેક્ટિસ કરવાની છે. જાતે પ્રેક્ટિસ. આમાં અંડરલાઇન કરેલા શબ્દો હશે નહીં, તમારે ક્રિયાપદો અને સમયદર્શક શબ્દો શોધી કાઢવાના અને ત્યાર પછી ચેન્જીસ કરવાનું. બરાબર? મેં તમને 5-6 આ રીતના પેરેગ્રાફ આપેલા છે અને જાતે તમારે સોલ્વ કરીને લખવાના છે. પહેલો પેરેગ્રાફ જોઈ લો મિત્રો. આમાં તમને લાઇક્સ આપેલું છે. શું આપ્યું છે? લાઇક. અને અહીંયા તમને લાઇકડ ખબર પડી ગઈ. લાઇક્સનું લાઇકડ શું થયું? વર્તમાન કાળનું ભૂતકાળમાં રૂપાંતર તમારે કરવાનું થયું. બીજામાં ધેર ઇઝ આપ્યું છે 16મા પેરેગ્રાફ મિત્રો. ત્યાર પછી તમને આપ્યું છે ધેર વોઝ અને ધેર વિલ બી. ભૂતકાળ અને ભવિષ્યકાળ બેમાં કન્વર્ટ કરજો. પરીક્ષામાં ડબલ ના પૂછે. આ તો મેં તમને પ્રેક્ટિસ માટે જ, સેલ્ફ પ્રેક્ટિસ માટે આપ્યું છે. માટે આના 2 પેરેગ્રાફ બનાવજો. એક વોઝ એટલે ભૂતકાળમાં પેરેગ્રાફ બનશે અને બીજો પેરેગ્રાફ તમારે વિલ બી એટલે સાદા ભવિષ્યકાળમાં બનશે. એટલે જ્યાં જ્યાં ક્રિયાપદ જે આવે એ ક્રિયાપદ તમારે શોધી કાઢવાના અને કાળમાં તમારે કન્વર્ટ કરવાનું. ત્યાર પછી મિત્રો 17મા પેરેગ્રાફ છે. બરાબર? પેરેગ્રાફમાં વિલ હેવ આપ્યું છે તમારે અને અહીંયા હેઝ આપ્યું છે. એટલે વિલ હેવ એટલે પૂર્ણ ભવિષ્યકાળ છે, સાદો ભવિષ્યકાળ છે. વિલ હેવ છે ને, V3 નથી એટલે સાદો સિમ્પલ ફ્યુચર ટેન્સ. અને હેઝ રીચ તો વિલનું હેઝ એટલે વર્તમાન કાળમાં થયું તેનું તમે વર્તમાન કાળમાં કન્વર્ટ કરજો. બરાબર? હા, એ ફેરફાર તમારે કરવાના છે. વર્તમાન કાળ 18માં મિત્રો ઓપન ભૂતકાળ આપ્યું છે. અહીંયા વી ઓપન એટલે આ ભૂતકાળ અને ઓપન એટલે સાદો વર્તમાન કાળ. એટલે આખા પેરેગ્રાફની પાછા વર્તમાન કાળમાં કન્વર્ટ કરજો. ત્યાર પછી પેરેગ્રાફ છે 19 નંબર મિત્રો. તો 19 નંબર મિત્રો આર આપ્યું છે જોઈ લો. અને અહીંયા તમને આપ્યું છે ધેર વેર એટલે ભૂતકાળ. તો વર્તમાન કાળનું તમારે ભૂતકાળમાં કન્વર્ટ કરવાનું છે. બરાબર? આ તમારે જે 5-6 પેરેગ્રાફ મેં તમને આપેલા છે એ જ પેરેગ્રાફને તમને ટેન્સમાં માગ્યા પ્રમાણે ફેરફાર કરજો અને એના જવાબ લખવા પ્રયત્ન કરજો.
જેથી કરીને તમને વધુ પ્રેક્ટિસ કરી શકો. એટલે બીજા ભાગમાં મેં તમને થોડા એક્ઝામ્પલ પેરેગ્રાફ દ્વારા શીખવાડ્યા છે. સેલ્ફ પ્રેક્ટિસ માટે થોડા પેરેગ્રાફ આપેલા છે અને ક્રિયાપદના રૂપો સમજવાના અને ત્યાર પછી કાળમાં તમારે કન્વર્ટ કરવાનું હોય છે. બરાબર. અને આશા રાખું છું કે પેલું જે 12 કાળનું જે ટેબલ કોઠો આપેલો છે વર્ક ફોર્મ ઓફ ટેન્સીસ, એના આધારે જો પ્રયત્ન કરશો અને કાળને સમજશો તો કોઈ ભૂલ પડશે ના. બહુ ઇઝી અને સરળ ટૉપિક છે મિત્રો. જેટલી વધુ પ્રેક્ટિસ કરશો એટલામાં વધુ માર્ક્સ મળે. ગ્રામર એટલે પ્રેક્ટિસનો વિષય છે અને વધારે પ્રેક્ટિસથી વધારે માર્ક્સ મેળવી શકાય છે. તો આ ડુ એ ડાયરેક્ટેડ ના ટાઇટલ નીચે ચેન્જ ધ ટેન્સનો જે એક બીજો પેરેગ્રાફ પરીક્ષામાં પૂછાય છે એના વિશે આપણે પાર્ટ 1 અને પાર્ટ 2માં ચર્ચા કરી મિત્રો. આમાં આટલું જ. આમાં કંઈ વધુ શીખવાની કોઈ જરૂર નથી. કાળ અને કાળના રૂપો, સમય અને સમયદર્શક શબ્દો તમે મગજમાં રાખશો અને કયા કાળમાં કન્વર્ટ કરવાના છે અને કયા કયા ક્રિયાપદો બદલાય એ તમે મગજમાં રાખશો તો આમાં કંઈ તમને કંઈ તકલીફ પડે તેમ નથી અને કંઈ કન્ફ્યુઝન થાય તેવું પણ નથી. કારણ કે વર્ષોથી આપણે ટેન્સ શીખીએ છીએ અને એ ટેન્સનો ઉપયોગ આપણે અહીંયા કરવાનો છે. એટલે આશા રાખું છું કે તમે આજે 6 પેરેગ્રાફ તમને જે આપેલા છે એ પેરેગ્રાફથી તમે જાતે પ્રેક્ટિસ કરશો અને કોઈ તકલીફ હોય, કોઈ કન્ફ્યુઝન હોય તો મને જણાવજો, તો હું તમને એમાં 100% હેલ્પ કરીશ. તો બસ મિત્રો આજે આટલું જ અને આ ટૉપિક અહીંયા આપણે પૂરો કરીએ છીએ અને નવા પતે નેક્સ્ટ ટાઈમ નવા પતે લેક્ચરમાં તમે એક નવા ટૉપિક સાથે આપણે આગળ મળીશું. થેન્ક યુ. સી યુ અગેન.